ઘરમાં પડેલા સફરજન જો નથી ખવાના તો આ રીતે તેનો હલવો બનાવી લેશું। સૌથી પહેલા અમે 3 નંગ અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા સફરજન લીધેલા છે। તેને આ રીતે કટ કરી અને ગ્રેટરની મદદથી તેને ગ્રેટ કરી લેશું। બધા જ સફરજનનો આ રીતે પલ્પ નીકળી જાય ત્યારબાદ એક પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી મેલ્ટ થાય ત્યારબાદ ગ્રેટ થયેલા સફરજનના પલ્પને એડ કરી દેશું અને ધીમા તાપે શેકતા જશું। થોડું એવું મોઇસ્ચર ઓછું થાય ત્યારબાદ આપણે તેમાં શુગર એડ કરીશું। તો અહીંયા અમે 30 ગ્રામ અને 1/4 કપ શુગર લીધેલી છે। સફરજન પણ ગળ્યા હોય છે તેથી શુગરનો આ માપ છે તે એકદમ પરફેક્ટ છે। ત્યારબાદ કેસરને વાટી અને આ રીતે તેનો પાવડર બનાવેલો છે તો 2 ચમચી દૂધમાં તેને એડ કરી અને હલવામાં ઉમેરી દેશું। ત્યારબાદ હલવો છે તે ખૂબ જ ક્રીમી તૈયાર થાય તે માટે 2 ચમચી જેટલી તાજી મલાઈ ઉમેરી દેશું અને 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા તજનો પાવડર છે તે એડ કરીશું। આ બધું જ ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરીશું।